કાંકરેજ તાલુકાના રાનેર ગામે શ્રી મહામુનેશ્વર મહાદેવના મંદિરે કોંગ્રેસની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. 2024ની પાટણ 3 લોકસભાની સીટમાં ચૂંટણીની કોંગ્રેસ પર પૂરજોશમાં તૈયારી કરી રહી છે. ત્યારે રાનેર ગામે ગુજરાત પ્રદેશ હાથ જોડો કન્વીનર ઇન્દ્રનીલ રાજ્યગુરુ પહોંચ્યા હતા અને સભા સંબોધી હતી અને કોંગ્રેસ પક્ષે શું કામ કર્યા તે પણ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું. તેમના ભાષણમાં કોંગ્રેસ પક્ષને વોટ આપવા વિનંતી કરવામાં આવી હતી અને ચંદનજી ઠાકોરને જીતાડવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી. કાંકરેજ તાલુકાના રાનેર ગામે ઇન્દ્રનીલ રાજ્યગુરુ ગુજરાત પ્રદેશ હાથ જોડો કન્વીનર ડામારામજી રાજગોર, બનાસકાંઠા જિલ્લા કાર્યકારી પ્રમુખ કોંગ્રેસ પક્ષના નેતા મુકેશભાઈ ઠક્કર, ગામ લોકોએ ફૂલહારને શાલથી સ્વાગત કર્યું હતું અને મોટી સંખ્યામાં કાર્યકરો અને લોકો ઉમટી પડ્યા હતા. રિપોર્ટર ભગવાન રાયગોર, કાંકરેજ. તમે સિમેન્ટ લોખંડના મકાનમાં રહેતા હો તો સિમેન્ટ લોખંડ ભાજપ લઈ આવ્યું છે. તમારા હાથમાં ટેલિફોન હોય તો ભાજપ લઈ આવ્યું છે. તમારા ઘરમાં ઇલેક્ટ્રિસિટી હોય તો ભાજપ લઈ આવ્યું છે. તમારી પાસે સારી મોટરસાયકલ કે ગાડી હોય તો ભાજપ લઈ આવ્યું છે. તમારા પાસે કોમ્પ્યુટર હોય તો ભાજપ લઈ આવ્યું છે. આ દેશ એટલો ગરીબ હતો કે પગમાં સ્લીપર પહેરીને નીકળે એ વ્યવસ્થિત અને સાયકલ લઈને નીકળે ને એ સાવકાર ગણાતો ને ભૂખમરો આ દેશને આગળ લઈ ગયો તો એ પરિસ્થિતિમાં આપણે આઝાદ થયા અને કોંગ્રેસે આ દેશની ધુરા સંભાળી અને એ પછી આપણે પેલા વડીલ કોઈ હશે એમને ખ્યાલ હશે, વનમાં બેસે એટલે જોખમ, એટલે કે 51, 52, 53, 54, 55, 56, 57, 58 લગીમાં તો લગભગ માણસ ટળી ગયો. હવે આજે ઉંમર પૂછો એટલે કે કેટલા, તો કે 80 થયા, 85 થયા, 90 થયા, 75 થયા. 75 વર્ષે મળી જાય તો આપણે એમ કહીએ કે લે વહેલો હારું થોડું એવું થઈ ગયું. ત્યારે દવાખાનાની કે દવાની સુવિધા દેશમાં ડોક્ટરો નહોતા, એ કોંગ્રેસનું કરેલું છે. સાળંત પાસ હોય એ શિક્ષક થઈ જતા. સાળંત એટલે ત્યારે 7 ચોપડી ભણ્યો હોય એને શિક્ષક બનાવવો પડતો, કેમ કે ભણેલા માણસો આપણી પાસે નહોતા. શિક્ષણ આપ્યું, આરોગ્ય આપ્યું, આ દેશને ભૂખમરામાંથી કાઢ્યો, તમારા ઘરની હરેક સુવિધા આપી દીધી. એક ગામ લગી રોડ પહોંચાડ્યા હતા. હા, એ લોકોએ પોળા કર્યા. ગુજરાતમાં 32 વર્ષ કોંગ્રેસનું શાસન હતું અને કોંગ્રેસના શાસનમાં એક ગામે ઇલેક્ટ્રિસિટી થાંભલા નાખી ઇલેક્ટ્રિસિટીનું ઉત્પાદન કરી અને ઇલેક્ટ્રિસિટી પહોંચાડી. એક ગામને રોડથી જોડવામાં આવ્યા. નર્મદાનો ડેમ બનાવ્યો. 90% કામ કોંગ્રેસની સરકાર હતી ત્યારે પૂરું થઈ ગયું. આજ દિવસ સુધીમાં ગુજરાતની બધી કેનાલ બની જવી જોઈએ, પણ કેનાલો બની નથી અને જેટલી બની છે એમાંથી 60% કેનાલો એ કોંગ્રેસના કાળમાં બનેલી છે. આ બાજુ પાણી પહોંચાડવા માટે વિશ્વની સૌથી અંડરગ્રાઉન્ડ કેનાલ હોય તો અમદાવાદની નીચેથી કાઢવી પડી હતી ને કાઢી હતી કોંગ્રેસની કાઢે. આ કામ કોંગ્રેસના છે. એમ પૂછે છે ને કે શું કોંગ્રેસે કર્યું. હવે એને પૂછો કે શું કર્યું તો એમ કહે છે અમે રોડ પોળા કરી દીધા ને અમદાવાદમાં રિવરફ્રન્ટ બનાવ્યો. હવે અમદાવાદને બધા માણસ રિવરફ્રન્ટ ઉપર ફરવા નથી જતા. અને રિવરફ્રન્ટ અગત્યનું છે કે સામાન્ય માણસની ભૂખ અગત્યની છે. સામાન્ય માણસની રહેણી કરણીની સ્થિતિ સારી કરવાની ચિંતા કરવી જોઈએ. પૈસાવાળા થઈ ગયા હોય ને એમ કે કોંગ્રેસ તો ગરીબોની પાર્ટી છે, તો એમાં ખોટું શું છે? હું કોંગ્રેસમાં છું, મારી પાસે આ મહાદેવનું દીધેલું ખૂબ સારું છે, ભગવાનની દયા છે, પણ હું કોંગ્રેસમાં એટલા માટે છું કેમ કે મને યાદ છે કે ચોથી પેઢીએ હું લોટ માગતો તો મને આ કોંગ્રેસની ગરીબટાઓ વ્યવસ્થામાં મારો વારો વહેલો આવી ગયો, પણ મારે ચિંતા કરવી જોઈએ કે બાકીના રહી ગયા છે એને પણ કેમ એમાંથી બહાર કાઢવા. એ કોંગ્રેસનો વિચાર. આજે જે સુખી થઈ ગયા